જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું નવા મિની વ્લોગમાં। સહરસરમાં આપણે જતા હતા રૂક્ષ્મણી મંદિર આગળ ટ્રીપમાં, અને જો અહીંયા આવી ગયા રૂક્ષ્મણી મંદિર આગળ આપણી બે ગાડી ભેગી હતી। આપણે હારે હતા રાજાભાઈ। સહરસરમાં વહેલા નીકળી ગયા હતા। જો રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે, આ જો આપણે રાજાભાઈ ફૂલ મોજમાં છે। રાજાભાઈ કરે છે રૂક્ષ્મણી માતાજીના દર્શન બે હાથ જોડીને। પછી આપણે થયું ચા પીવાનું મન, તો આપણે આવી ગયા ચા પીવા આપણે ભાઈની હોટલે। પછી આપણે ચા પાણી પી લીધા હતા, નીકળી ગયા હતા શિવરાજપુર બીચ જવા માટે। તો આપણે બે ભાઈ જતા હતા શિવરાજપુર બીચ આગળ, અને જો વાતાવરણ એકદમ સારું હતું, તડકો નહોતો બહુ। અને જો આપણે આગળ જાય છે આપણા રાજાભાઈ 5916 ગાડી નંબર છે રાજાભાઈનો। તો જો રાજાભાઈની ગાડીનો લુક કેવો લાગે છે બતાવજો કમેન્ટમાં બરાબર। પછી આવી ગયા આપણે શિવરાજપુર બીચ આગળ, અને અહીંથી આપણે જવાનું હતું બેટ દ્વારકા। તો અહીંયાથી પેસેન્જર ફોટા પાડીને ફટાફટ આવી ગયા, અને આપણે નીકળી ગયા બેટ દ્વારકા જવા માટે। આપણે આવી ગયા ટાટા કેમિકલ્સ આગળ મીઠાપુરમાં। અચ્છા, हमको सिखा रिया है। પછી આપણે આવી ગયા જો મેહુલભાઈ અહીંયા બેટ દ્વારકામાં। આપણે બેઠા હતા બેટ દ્વારકામાં, અહીંયા રાજાભાઈ અને અહીંયા કેવલભાઈ જો બેઠા હતા મોજમાં। કેવલભાઈ રીલ્સ જોતા હતા મોબાઈલમાં। અને જો પછી આપણે ઓખા સ્ટેશન આગળ આવી ગયા પેસેન્જરને ડ્રોપ કરવા માટે, છેલ્લે ડ્રોપ કરવા માટે। આ નાનકડું ઓખા સ્ટેશન છે। પછી આપણે વેટ કરતા હતા રાજાભાઈનો, તો રાજાભાઈનો વેટ કરતા હતા। અને અહીંયા જો આપણી ટાયરની ડીશ નીકળી ગઈ હતી એક, અને પછી ગાડી કરી દીધી હતી આપણે સાફ સફાઈ। તો ગાડીની સાફ સફાઈ કરી દીધી, ટાઈમ હતો એટલે આપણે આગળ, તો એ ટાઈમ નહોતો જતો એટલે આપણે ગયા પાજી આગળ પાજીની નસ ખેંચવા માટે। ખાલી નસ જ ખેંચવાની હતી, પાના લેવાના નહોતા, કારણ કે ટાઈમ પાસ તો કરવો ને। बड़ा हरामी हो बेटा। પછી જો અહીંયા રાજાભાઈ આવી ગયા હતા, ને જો ટ્રેન છૂટવાનો એકદમ ટાઈમ હતો, તો પેસેન્જર ભાગીને જતા હતા ટ્રેનમાં બેસવા માટે। જો રાજાભાઈ પરફેક્ટ ટાઈમે પહોંચાડી દીધા હતા, અને આપણે નીકળી ગયા હતા પાછા દ્વારકા જવા માટે। તો ખાલી આપણે જવું હતું દ્વારકા, તો આપણે લાગતી હતી થોડીક ભૂખ। તો પછી બે ભાઈ જમવા આવી ગયા હતા અહીંયા ગુજરાતી થાળી, એકદમ મસ્ત જમવાનું હતું અહીંયા। અને પછી આપણે નીકળી ગયા હતા પાછા દ્વારકા જવા માટે। જો રાજાભાઈ આપણી પાછળ આવે છે એકદમ મોજમાં। પછી શું આપણે બે ગાડી ખાલી લઈને જતા હતા દ્વારકા, કારણ કે સવારી તો મળે નહીં આપણે રસ્તામાં।